તો ગુજરાતમાં હવે ફરી એકવાર લંપી વાયરસના કેસ નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે। તાપીમાં આ વખતે હવે લંપી વાયરસના કેસ નોંધાયા। તાપી જિલ્લામાં લંપી વાયરસના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। લંપી વાયરસે તાપી જિલ્લામાં જાણે કે ફરી માથું ઊંચક્યું હોય તેવી અહીંયા સ્થિતિ છે। 26 ગૌવંશમાં લક્ષણો દેખાતા પશુપાલન વિભાગ હવે દોડતું થયું છે અને આરોગ્ય વિભાગને સંકલનમાં રાખી તપાસ થઈ રહી છે। અત્યાર સુધીમાં 26 જેટલા પોઝિટિવ કેસ અહીંયા નોંધાઈ ચૂક્યા છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય। તાપી જિલ્લામાં પણ લંપી વાયરસ એ પગ પેસારો કરે એ રીતનો કેસો હવે નોંધાઈ રહ્યા છે। તાપી જિલ્લામાં કુલ હાલ 26 જેટલા ગૌવંશોમાં લક્ષણો જોવા મળ્યા છે, જેના કારણે પશુપાલન વિભાગ જે હાલ એ હરકતમાં આવીને જે લક્ષણો દેખાતા જે પશુઓ છે એમની રસીકરણ અને એમને અન્ય પશુથી અલગ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે। વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના વ્યારા, સોંગણ, વાલડ, ઉછળ, ડોલવણ સહિતના વિસ્તારમાં એક બે જેવા કેસો આ નોંધાયા છે। એટલે કુલ મળીને તાપી જિલ્લામાં 26 ગૌવંશોને આ લક્ષણો દેખાઈ આવ્યા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।